નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. જીએસઆરટીસી બસ કંડક્ટરની પરીક્ષા જે આવી રહી છે એના હિસાબથી અને છેલ્લા વર્ષના જે બી પ્રશ્નો પૂછાયેલા છે એના અનુસંધાન આપણે વન લાઇનર ક્વેશ્ચન ફરી તમારી સમક્ષ લઈને આવ્યા છે. તો ચેનલમાં નવા હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ વિડીયોને લાઈક પણ કરી નાખજો. અને ચાલો વધારે ટાઈમ બરબાદ ના કરતાં ફટાફટ આપણે ક્વેશ્ચન ચાલુ કરીએ. સૌથી પહેલાં આપણે ભારતીય ઇતિહાસના ક્વેશ્ચન લઈને આવ્યા છે. તો સિંધુ ખીણની સભ્યતાનું મુખ્ય બંદર કયું હતું? તો જવાબ છે લોથલ. પ્રશ્ન બીજો છે, ઋગ્વેદમાં કુલ કેટલા મંડળો આવેલા છે? તો જવાબ છે 10 મંડળો. પ્રશ્ન નંબર 3, બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધનો જન્મ ક્યાં થયો હતો? તો જવાબ છે કુલુમ્બી, નેપાળ. બરાબર છે. પ્રશ્ન નંબર 4, મૌર્ય વંશની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ છે ચંદ્રગુપ્ત મૌર્યએ. પ્રશ્ન નંબર 5, સમ્રાટ અશોકે કયા યુદ્ધ પછી બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો? તો જવાબ છે કલિંગનું યુદ્ધ ઈસવીસન પૂર્વ 261. પ્રશ્ન નંબર 6, ભારતના નેપોલિયન તરીકે કોણ ઓળખાય છે? જવાબ છે સમુદ્રગુપ્ત. પ્રશ્ન નંબર 7, દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી? જવાબ છે કુતુબુદ્દીન ઐબક. પ્રશ્ન નંબર 8, પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું? જવાબ છે ઈસવીસન 1526માં બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે થયું હતું. પ્રશ્ન નંબર 9, અકબરના દરબારમાં પ્રખ્યાત સંગીતકાર કોણ હતા? જવાબ છે તાનસેન. પ્રશ્ન નંબર 10, 1857ના સ્વતંત્ર સંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા? તો જવાબ છે મંગલ પાંડે. પ્રશ્ન નંબર 11, જલિયાલા બાગનો હત્યાકાંડ ક્યારે અને ક્યાં થયો હતો? જવાબ 13 એપ્રિલ 1919, અમૃતસર. પ્રશ્ન નંબર 12, ગાંધીજીએ અસહકાર આંદોલન ક્યાં અને કારણોસર પાછું ખેંચ્યું હતું? તો જવાબ છે ચોરાચોરી હિંસક ઘટનાને કારણે. પ્રશ્ન નંબર 13, બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ કોણે કર્યું હતું? તો જવાબ છે સરદાર વલ્લભભાઈ પટેલ. પ્રશ્ન નંબર 14, સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે આ સૂત્ર કોને આપ્યું હતું? જવાબ છે લોકમાન્ય તિલક. 14મા ક્વેશ્ચન પછી 15મો ક્વેશ્ચન જે ગુજરાતના ઇતિહાસનો છે. પ્રશ્ન નંબર 15, ગુજરાતનું કયું શહેર સાક્ષર ભૂમિ તરીકે ઓળખાય છે? જવાબ છે નડિયાદ. પ્રશ્ન નંબર 16, ગુજરાતનો મૈત્રક વંશના સ્થાપક કોણ હતા? તો જવાબ છે સેનાપતિ ભટ્ટારક. પ્રશ્ન નંબર 17, સિદ્ધરાજ જયસિંહના સમયમાં કયા મહાન જૈન મુનિ થઈ ગયા? જવાબ છે હેમચંદ્રાચાર્ય. પ્રશ્ન નંબર 18, ગુજરાતની પ્રથમ રાજધાની કઈ છે? તો જવાબ છે કુશસ્થળી યા તો દ્વારકા કહી શકાય અથવા અણહિલપુર, પાટણ. પ્રશ્ન નંબર 19, મોહમ્મદ ગઝનવીએ સોમનાથ પર ક્યારે ચડાઈ કરી હતી? જવાબ છે ઈસવીસન 1026 ભીમદેવ પ્રથમના સમયમાં. એના પછી 20મો ક્વેશ્ચન છે, અમદાવાદ શહેરની સ્થાપના ક્યારે અને કોણે કરી હતી? જવાબ છે ઈસવીસન 1411માં અહમદ શાહ બાદશાહે. પ્રશ્ન નંબર 21, ગુજરાતનો અકબર તરીકે કોણ ઓળખાય છે? જવાબ છે મોહમ્મદ બેગડો. પ્રશ્ન નંબર 22, દાંડી કૂચની શરૂઆત ક્યારે અને ક્યાંથી થઈ હતી? તો જવાબ છે 12 માર્ચ 1930, સાબરમતી આશ્રમ. પ્રશ્ન નંબર 23, ગુજરાતના કયા ક્રાંતિવીરે લંડનમાં ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી હતી? જવાબ છે શ્યામજી કૃષ્ણ વર્મા. પ્રશ્ન નંબર 24, ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? જવાબ છે ડૉક્ટર જીવરાજ મહેતા. પ્રશ્ન નંબર 25, મહાગુજરાત આંદોલનના પ્રણેતા કોણ હતા? જવાબ છે ઇન્દુલાલ યાજ્ઞિક અથવા ઇન્દુ ચાચા. પ્રશ્ન નંબર 26, નવનિર્માણ આંદોલન કયા વર્ષમાં થયું હતું? ઈસવીસન 1974માં. પ્રશ્ન નંબર 27, ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? 1 મે 1960. પ્રશ્ન નંબર 28, તારાસણા સત્યાગ્રહનું નેતૃત્વ કોણે કર્યું હતું? જવાબ છે સરોજની નાયડુ. એની પછી છે બંધારણના ક્વેશ્ચન છે, ભારતીય બંધારણ. પ્રશ્ન નંબર 29, ભારતીય બંધારણ સભાની કાયમી અધ્યક્ષતા કોણે કરી હતી? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પ્રશ્ન નંબર 30, બંધારણની મુસદ્દા એટલે કે ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? જવાબ છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર. પ્રશ્ન નંબર 31, ભારતીય બંધારણ તૈયાર
તૈયાર થવામાં કેટલો સમય લાગ્યો હતો? જવાબ છે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. પ્રશ્ન નંબર 32, ભારતીય બંધારણમાં આમુખનો સ્ત્રોત કયા દેશમાંથી લેવામાં આવ્યો હતો? જવાબ છે અમેરિકા યુએસમાંથી. પ્રશ્ન નંબર 33, બંધારણના કયા આર્ટિકલને ડૉક્ટર આંબેડકરે બંધારણનો આત્મા કહ્યો હતો? જવાબ છે આર્ટિકલ 32, બંધારણીય ઇલાજોનો અધિકાર છે. 34મા નંબરનો ક્વેશ્ચન છે, ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારો કેટલા છે? જવાબ છે 6. પ્રશ્ન નંબર 35, મૂળભૂત ફરજો બંધારણના કયા ભાગમાં દર્શાવવામાં આવી છે? ભાગ નંબર 4 માં. 36મો ક્વેશ્ચન, રાષ્ટ્રપતિ પદ માટેની લઘુત્તમ વય મર્યાદા કેટલી હોવી જોઈએ? તો જવાબ છે 35 વર્ષ. પ્રશ્ન નંબર 37, ભારતના પ્રથમ કાયદા અધિકારી કોણ ગણાય છે? તો જવાબ છે એટર્ની જનરલ. પ્રશ્ન નંબર 38, બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયા કયા આર્ટિકલ અંતર્ગત આવે છે? આર્ટિકલ 368. પ્રશ્ન નંબર 39, નાણાકીય કટોકટી કયા આર્ટિકલ મુજબ લાદવામાં આવે છે? આર્ટિકલ 360. પ્રશ્ન નંબર 40, લોકસભાના પ્રથમ અધ્યક્ષ એટલે કે સ્પીકર કોણ હતા? જવાબ છે ગણેશ વાસુદેવ માળંકર. પ્રશ્ન નંબર 41, બંધારણમાં પંચાયતી રાજને લગતો કયો સુધારો છે? જવાબ છે 73મો બંધારણીય સુધારો. પ્રશ્ન નંબર 42, રાજ્યપાલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? જવાબ છે રાષ્ટ્રપતિ દ્વારા. પ્રશ્ન નંબર 43, જે ભારતની રાજ્ય વ્યવસ્થા છે અને આ ક્વેશ્ચન જરૂરથી પૂછાઈ શકે એટલે ધ્યાન આપજો. પ્રશ્ન નંબર 43, ભારતમાં કેવા પ્રકારની લોકશાહી વ્યવસ્થા છે? જવાબ છે સંસદીય લોકશાહી વ્યવસ્થા છે. પ્રશ્ન નંબર 44, સંસદના ઉપલા ગૃહને શું કહેવામાં આવે છે? જવાબ છે રાજ્યસભા. પ્રશ્ન નંબર 45, રાજ્યસભાના સભ્યોની મુદત કેટલા વર્ષની હોય છે? તો જવાબ છે 6 વર્ષની. બધાને 5 વર્ષની હોય છે, પણ આ રાજ્યસભાના જે સભ્ય હોય છે એની મુદત 6 વર્ષની હોય છે. પ્રશ્ન નંબર 46, લોકસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ વય કેટલી હોવી જોઈએ? તો જવાબ છે 25 વર્ષ. પ્રશ્ન નંબર 47, ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ સેના અધ્યક્ષ બને છે? તો જવાબ છે રાજ્યસભાના. પ્રશ્ન નંબર 48, કોઈ પણ ખરડો નાણાકીય ખરડો છે કે નહીં તે નક્કી કરવાની સત્તા કોની પાસે હોય છે? જવાબ છે લોકસભાના અધ્યક્ષ અથવા સ્પીકર પાસે. પ્રશ્ન નંબર 49, સંસદની સંયુક્ત બેઠક કોણ બોલાવી શકે છે? જવાબ છે રાષ્ટ્રપતિ. પ્રશ્ન નંબર 50, રાજ્યસભાની કારોબારીના બંધારણીય વડા કોણ છે? તો જવાબ છે રાજ્યપાલ. પ્રશ્ન નંબર 51, મુખ્યમંત્રીની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો જવાબ છે રાજ્યપાલ દ્વારા. પ્રશ્ન નંબર 52, નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે? તો જવાબ છે વડાપ્રધાન. પ્રશ્ન નંબર 53, ભારતમાં મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કોણ કરે છે? જવાબ છે રાષ્ટ્રપતિ. પ્રશ્ન નંબર 54, સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિ વય કેટલી હોય છે? એટલે મતલબ કે એની ઉંમર મર્યાદા કેટલી હોય છે? તો 65 વર્ષ છે. પ્રશ્ન નંબર 55, રાજ્ય વિધાન પરિષદના સભ્યની મુદત કેટલા વર્ષની હોય છે? તો 6 વર્ષની હોય છે. આ પ્રશ્ન આપણે જોઈ ચૂક્યા છે. પ્રશ્ન નંબર 56, ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? તો ફ્લેમિંગો અથવા એને સુરખા પણ કહેવાય છે. પ્રશ્ન નંબર 57, ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે અથવા રાષ્ટ્ર પ્રાણી કહી શકાય કારણ કે ગુજરાતની વાત કરે છે એટલા માટે એશિયાન્ટિક સિંહ. પ્રશ્ન નંબર 58, ગુજરાતનું રાજ્ય વૃક્ષ કયું છે? તો કે વડ છે. પ્રશ્ન નંબર 59, ગુજરાતનું રાજ્ય ફૂલ કયું છે? ગલગોટો એટલે કે મેરી ગોલ્ડ. પ્રશ્ન નંબર 60, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? જિલ્લો છે એ કચ્છ જિલ્લો છે. પ્રશ્ન નંબર 61, વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? તો વસ્તીની દ્રષ્ટિએ અમદાવાદ સૌથી મોટો જિલ્લો છે. પ્રશ્ન નંબર 62, ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ આવેલા છે? તો કુલ 34 જિલ્લાઓ આવેલા છે, પણ આમાં 33 આપેલા છે. એક વાવ-થરાદ નવો જિલ્લો એડ થઈ ચૂક્યો છે, તો આ ક્વેશ્ચન તમે દરેક ઇગ્નોર કરી અને એક ક્વેશ્ચન વધારી દેજો. બરાબર, 33ની જગ્યાએ 34 કરી નાખજો. 63મા નંબરનો ક્વેશ્ચન,
ગુજરાતમાં કુલ કેટલી તાલુકા પંચાયત આવેલી છે? 252. અત્યારે વધી ગઈ છે, તો આ આંકડો જરીક આપણે સર્ચ કરી લેવા જરૂર છે, બરાબર છે. એની પછીનો ક્વેશ્ચન 64 નંબરનો, ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો કયો છે? તો કચ્છ જિલ્લો છે. પ્રશ્ન નંબર 65, ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે? જવાબ છે સરદાર સરોવર, નર્મદા. પ્રશ્ન નંબર 66, ગુજરાતમાં કયા પ્રદેશ સોનેરી પાનનો મૂલક તરીકે ઓળખાય છે? ચરોતર. પ્રશ્ન નંબર 67, ભારત મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? એટલે કે કર્કવૃત્ત પસાર થાય છે. ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. 68 નંબરનો ક્વેશ્ચન, કચ્છના મોટા રણમાં આવેલો સૌથી ઊંચો ડુંગર કયો છે? તો કાળો ડુંગર છે. પ્રશ્ન નંબર 69, ગુજરાતનું એકમાત્ર ગિરિમથક હિલ સ્ટેશન કયું છે? ગુજરાતનું એકમાત્ર ગિરિમથક હિલ સ્ટેશન કયું છે? તો જવાબ છે સાપુતારા. આગળના વિડીયો જોઈએ એની પહેલાં લાઇક કરી નાખજો, શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ પણ કરીને નાખજો, બરાબર છે. ચલો આગળનો ક્વેશ્ચન જોઈએ. એની પછી આપણે ભારતનો ભૂગોળ એટલે ભારતની ભૂગોળના પ્રશ્નો આવ્યા છે, તો એની વાત કરીએ. પ્રશ્ન નંબર 70, ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે? જવાબ છે ગોડવિન ઓસ્ટિન એટલે કે K2 પણ પૂછાઈ શકે છે. પ્રશ્ન નંબર 71, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે? જવાબ છે 7મું સ્થાન. પ્રશ્ન નંબર 72, ભારતની મુખ્ય ભૂમિ ભાગની દક્ષિણતમ અણી કઈ છે? એટલે મતલબ કે છેલ્લો ભાગ અથવા અણી કઈ છે? ટીકી, અણી એટલે ટીકી, બરાબર. તો એ કયો છે? એટલે કે દક્ષિણનો છેલ્લો ભાગ. તો જવાબ છે કન્યાકુમારી. પ્રશ્ન નંબર 73, ભારત અને ચીન વચ્ચેની સરહદ રેખા કયા નામે ઓળખાય છે? તો જવાબ છે મેકમોહન રેખા, બરાબર છે. આમાં એક ક્વેશ્ચન પણ એડ કરજો કે પાકિસ્તાન અને ભારતની વચ્ચેની જે રેખા છે એને શું કહેવાય? તો એને રેડ ક્લિપ કહેવાય છે, બરાબર છે. પ્રશ્ન નંબર 74, ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદ કયા નામે ઓળખાય છે? આપણે આગળ જ વાત કરી લીધી, રેડ ક્લિપ. પ્રશ્ન નંબર 75, ભારતની સૌથી લાંબી નદી કઈ છે? તો એ છે ગંગા, 2525 કિલોમીટર છે. ખાસ યાદ રાખજો આંકડો, બરાબર છે. પ્રશ્ન નંબર 76, દક્ષિણ ભારતની ગંગા તરીકે કઈ નદી ઓળખાય છે? દક્ષિણની વાત કરવામાં છે તો ગોદાવરી. પ્રશ્ન નંબર 77, ભારતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે? અત્યારે તો ગુજરાતમાં પડી રહ્યો છે, પણ જવાબ છે મોસીનરામ એટલે કે મેઘાલય, મોસીનરામ મેઘાલય, બરાબર છે. પછી જે ક્વેશ્ચન 78, ભારતનું એકમાત્ર સક્રિય જ્વાળામુખી કયું છે? તો જવાબ છે બેરન ટાપુ, બરાબર છે, અથવા અંદમાન નિકોબાર ટાપુ. એની પછીનો જે ક્વેશ્ચન છે એ 79, ખેતીલાયક જમીનની દ્રષ્ટિએ ભારતમાં કઈ માટી સૌથી વધુ જોવા મળે છે? તો કાપની માટી, બરાબર છે. પ્રશ્ન નંબર 80, હીરાકુંડ બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? જવાબ છે મહાનદી, ઓડિશા. પ્રશ્ન નંબર 81, ભાખરા નાગલ યોજના કઈ નદી પર સ્થિત છે? તો જવાબ છે સતલજ નદી પર, બરાબર છે. પ્રશ્ન નંબર 82, સુંદરવન ડેલ્ટા કઈ નદીઓ દ્વારા બને છે? એટલે ડેલ્ટા એટલે કે આમ ત્રિકોણ આકારે કઈ જગ્યાએ બને છે? તો ગંગા અને બ્રહ્મપુત્ર નદીને કાંઠે. એની પછીનો જે ગુજરાતની ભૂગોળના પ્રશ્નો છે. પ્રશ્ન નંબર 83, ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? તો એ છે સાબરમતી. પ્રશ્ન નંબર 84, ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે જે પાણીના જથ્થાની દ્રષ્ટિએ કઈ છે? બરાબર છે, પાણી, બરાબર છે. આમ તો મોટી નદી બીજી કોઈ હોઈ શકે, પણ પાણીની દ્રષ્ટિએ તો એ છે નર્મદા. પ્રશ્ન નંબર 85, ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? તો એ છે ગિરનાર પર્વત. પ્રશ્ન નંબર 86, ગુજરાતના પર્વતનું સૌથી ઊંચું શિખર કયું છે? તો એ છે ગુરુ ગોરખનાથનું શિખર છે, બરાબર. પ્રશ્ન નંબર 87, તાપી નદી ગુજરાતના કયા સ્થળેથી પ્રવેશે છે? જવાબ છે હરણફાળ. પ્રશ્ન નંબર 88, નર્મદા નદી ગુજરાતના કયા સ્થળેથી પ્રવેશે છે? એ છે હાફેશ્વર. પ્રશ્ન નંબર 89,
ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ વન વિસ્તાર ધરાવે છે? જે ડાંગ જિલ્લો છે. હાલ વરસાદને ત્યાં ધબધબાટી બોલાવે છે. પ્રશ્ન નંબર 90. કચ્છના નાના રણમાં કયું અભયારણ્ય આવેલું છે? તો કે ગુડખર અભયારણ્ય. પ્રશ્ન નંબર 91. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણી માટે જાણીતું છે? જવાબ છે કાળિયાર અથવા બ્લેક બગ. પ્રશ્ન નંબર છે 92. ગુજરાતમાં એશિયાનું સૌથી મોટું દૂધ ડેરી ક્યાં આવેલી છે? એ છે આણંદ અમૂલ ડેરી. પ્રશ્ન નંબર 93. ગુજરાતનું કયું શહેર યુરેકા અને વિલ્ડમેન માટે પ્રખ્યાત છે? માંડવી જામનગર પ્રદેશ. બરાબર છે. પછી પ્રશ્ન નંબર છે 94. નળ સરોવર પક્ષી અભયારણ્ય કયા જિલ્લાઓમાં ફેલાયેલું છે? તો અમદાવાદ અને સુરેન્દ્રનગર બંને જિલ્લાઓમાં ફેલાયેલું છે. પ્રશ્ન નંબર 95. ગુજરાતનો કયો ભાગ જે સુજલામ સુફલામ તરીકે ઓળખાય છે? એ છે મધ્ય ગુજરાત. મિત્રો આગળના જે ક્વેશ્ચન છે એ ફરી બીજા વિડીયોમાં જોઈશું. તો આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી નાખજો, શેર કરી નાખજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને નવા વિડીયો જોવા માટે બેલ આઇકનને પણ પ્રેસ કરી નાખજો. મળે છે જલ્દી નવા વિડીયો સાથે. તબ તક કે લીએ બાય. જય હિન્દ, જય ભારત.